મારી ઉંમર થઈ ગઈ છે, મને કેડ દુખે છે, ઈ મારથી કામ નહીં થાય. ઉંમર થઈ ગયો ને ઈ મોબાઈલ નો જોવે. ઉંમર થઈ ગઈ છે. તે પૈસા દીધા છે કઈ હાર્યા લઈને જવાસ તમારે? 60 વર્ષની નથી થઈ ગઈ તે બાના કાઢતી હોય જે જોતે. મને કેડ દુખે છે, તમારે કરવું હોય તો કરો ને. હું કરું? ઘરનો ભાઈડો થઈને હું કામ કરું? નોકરાણી લઈ આવો, હવે મારાથી કામ નથી થાતું. નોકરાણી હું લઈ આવવાની હોય? તને હું આ પાટલે બેહાડીને પૂજવા રાખી છે મે? નોકરાણી લઈ આવો વળી. જા માદુ વાળી ચા મૂક મારા આટું. આદુ નાખું પાદુ નાખું? આદુ ને મસાલા ને બધું નાખ દે. ચા ઊભી ની થઈ જા નકર હમણાં ભાંગી નાખે હાઈટકા તારા. 12 વાગે ઉઠીને ધોળો આવે ચાલી. જા ને હવે તારું જડબું લઈને. મારી કોતેડી બાયું મારી એકઈ વાત નથી માનત્યું. એને ખબર નથી આ ભીખો ભાઈડો હું છે. મારો દિમાગ હઈલો ને આતા મારી છટકલી ને તો પછી હાઈટકા ભાંગી નાખી, હાઈટકા ખોખલા કરી નાખી. હો હું સમજો હું તમે મને વિડીયોમાં આગળ વધ્યા પહેલા જણાવો કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિનિયન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા પ્રશ્નો રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોચ જીતશે, આવા 50 થી પણ વધારે પ્રશ્નોનો ઓપિનિયન આપીને તમે સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં રજીસ્ટ્રેશન કરો અને 365 નો બોનસ મેળવો. અહીંયા 1 to 1 24 કલાકનો કસ્ટમર સપોર્ટ મળશે અને 10 મિલિયનથી પણ વધારે યુઝર્સ રમે છે. અહીંયા ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને તમે સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાવટલા, સુનિલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ જઈને રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. થેન્ક યુ. આ હું ચાલુ કર્યું છે? આ ફેફસામાં દાળ જામી ગયો, હજી એક્સરે પડાવવા જવાનો બાકી છે. તને નો ખબર પડે? આજ તો ભાઈડાની નિશાની કહેવાય. આમ વેતીની પડો, વેતીની બુદ્ધિ વિનાની તમને નો ખબર પડે આને હું કહેવાય. અમૃત છે આ અમૃત. પી પીને ઉલડી જવાનું. આલિયા ચા પીવાની છે? મને તો લાગે છે આ છે ને મને તો વેલી વિધવા કરવાનો. ભલે ને તું રંડાઈ પડે, અમારે શું છે અહીંયા? બહુ મને કંટાળો લેવડાવ્યો છે એટલે જ વધારે સિગરેટ પીવું છું. એક પીતો તો મેં એની બદલે 10 પીવા માંડ્યો દીની. ઉલડી જાય તોય હાલ. હું રાજ કરીશ ડોલર લઈને. તને શું લાગે છે તારા નામે નથી કરીને કઈ જવાનો આયા? જોજે ભીખ માંગવાનો વારો આવશે, હું નહીં હોય ને ત્યારે. મારું છે આ બધું. ખતર જાતની વાતો હું કરો છો? એકાદી નોકરાણી રાખી દેવાય, આટલા પૈસા છે ને તો. નોકરાણી રાખવી છે એમ? હા, મારાથી કામ નથી થાતું હવે. તારું કામ કર ને હવે. નોકરાણી બોકરાણી નો રાખવાની હોય કાઈ. મહિનાના 1500 રૂપિયા દેવા પડે એમાંય હાલ આવે છે. મહિનાના 1500 હું ઈ નોકરાણીને દઉં એની કરતા 1500 ની સિગરેટ ન પીવું? હા ખઈમ હવે તારી હાટું છે ને નોકરાણીનો બંદોબસ્ત કરવા જાવું જ પડશે મારે. લે તઈ તો હારું, મારા ઘરના કામ નહીં કરવા પડે. પછી જલ્દી જા. પછી પોહા હે ને? તે નોકરાણી તો પોહાય જ ને. તો જોઈ લેજે હવે હું કેવી નોકરાણી લઈ આવું છું. અલે પકડ હવે. નોકરાણીનો બંદોબસ્ત કરવા જાઉં છું હવે. જોઈ લેજે તુંય. મારે હારું, હું રાણીની ગોણે રહીશ. હા ખુશીબેન, હવે મારે શું કેવું? કાંઈ હારું નથી. કેમ ભીખુભાઈ, શું થયું? હવે હું થયું ઈ તો કાંઈ કહેવા જેવું જ નથી. કેમ ભાઈ, મને તો કયો, હું તમારી બેન જ છું ને. અરે બેન, મારી ઓલી બાયડી છે ને ઈ મારું કાંઈ કેવું માનતી જ નથી.
અને બેન એનાથી તો હું આવ કંટાળી ગયો છું એટલે હું આવો ઉદાસ થઈને રખડું છું. બોલો મારે શું કરવું ને મને કઈ સમજાતું જ નથી. અરે યાર ભીખુભાઈ, આટલી જ નાની વાત ખુશીને પૂછો. ખુશીની પાસે બધા આઈડિયા હોય બુદ્ધિની અણી તો થરે મિલકતના ધણી. ભીખુભાઈ, હજી એક આઈડિયા દઉં તો બીજા બૈરાને થઈ જાવ ધણી. હે એટલે તમે કેવા શું માંગો છો ખુશીબેન? તમે આ બધાય પૈસા હું ઉપર લઈને જવાનો છો? ના ના, તો પછી બીજું ઘર કરી લ્યો ને. ઈ તમારી વાત સાચી હો ખુશીબેન, પણ આ બધું થાય એમ મને દેહે કોણ? અરે ભીખુભાઈ, ઈ બધું તમે ખુશી ઉપર મૂકી દ્યો, હું બધુંય કામ કરી નાખીશ. મારી બેનપણી છે ને ઈ કુંવારી જ છે, તમારી હાટું કહું? તો વાત આગળ હલાવો ને તમે. ના, એમ થોડી કઈ વાત આગળ હલાવવાની હોય. પેલા મૂકો હાથમાં મણી અને પછી વાત આગળ તો હાલશે. તો ખુશીબેન સમજી લ્યો કે તમારા હાથમાં મણીબેન મૂકી જ દીધા. હે, તો તમારું પાક્કું કરી નાખીશ. તમે મારી ઉપર છોડી દ્યો. આય વાય અંદર આય. બે અંદર બેસ. આ તમારું ઘર છે? તો તને શું લાગે બાજુવાળાનું હોય છે? મારું જ છે. મારા ઘર જ તને પહેલા લાવવાની હોય ને લગ્ન પછી. ઘર તો સારું છે, આજે સાફ સફાઈ નથી. એ તને કીધું તું ને ઓલી કાંઈ કરતી જ નથી કામ. હા, એટલે તો તને લાવવી પડી છે. ઈ ક્યાં છે? કાઢી મૂકી કે બસ અહીંયા જ છે? આયા જ છે ને એને કાંઈ ખબર નથી કે આપણે આમ લગન બગન કરીને આવતા રહ્યા. એ ક્યાં ગઈ? વારી તો નીકળ, તારું કામ છે. હું છે પણ લે આને હું થઈ ગયું? ઊભી થા તને હું થયું? ઉલડી ગઈ, જોવો પેલા. એ ઊભી થા. હું થયું તને? આ હું કરીને આવ્યા તમે ગઈઢા ગટપાણે? આ તમે હું કર્યું? હું કર્યું એટલે હું કર્યું? લગન કર્યા. એટલે આ તમને સારું લાગે છે? જો મારી વાત સાંભળ શાંતિથી. તે એમ કીધું તું કે નોકરાણી લઈ આવો. હા તો નોકરાણી કીધી હતી. આખા ગામમાં મેં નોકરાણી ગોઈતી, ક્યાંય નોકરાણી નો જઈડી. તો હવે છે ને આગળથી કાઢ નાખવાનું અને ખાલી રાણી લઈ આવ્યો છું. જો એવી રાણીને તો હું મારું આથી 2 જોડા હાલતી પડે એના ઘરે. એય, લગન કરીને લાવ્યા છે, મને કાઈ બોલતી નહીં. તો તને નથી ખબર કે આ પરણેલો છે એમ? એને બધી ખબર જ હતી અને એને તારી હારે રહેવામાં કાંઈ વાંધોય નથી. મને વાંધો છે ઈ? તો તું જા, નીકળ અહીંથી. વાંધો છે. આપણે બેય બેનો તરીકે રહેવું. તું મારી મોટી બેન અને હું તારી નાની બેન. તો ઘરના કામ તાર બધા કરી નાખવાના, બરાબર? તો મને વાંધો નથી. હા, ઈ કામ કરવા હાટું તો લાવી છે હવે. હા, વાંધો નહીં, કરી નાખીશ. હવે તો બોહા હે ને. ડોહાએ જીવતર બગાડ્યું ગઈઢા ગટપણે. તારા લીધે તને કીધું તું કે કામ કર, આમ કર, તેમ કર, પણ તારે ક્યાં સમજવું તું? મને ઉસ્કાવ્યો પછી લે તુંય લેતી જા. લે તો બીજી બાડી કરવાની થઈ ગયું ભૂલી જવાનું બધું. કામે લાગી જાવ. હાલો, હે, આજથી જ કામે લાગી જાવ. પણ આમ ન હોય, કઈ 4-5 વર્ષ રહેવાનું હોય ને. કામે લાગી જાવ. તમને કામ કરવા જ ગુઈડા છે. તોરી ડોસી હું કામની છે? એને રોટલો આપી એટલે એને જ બધું કામ કરાવવાનું છે. હું કઈ નહીં કરું. ઈ નથી કરતી એટલે જ તને લાવી છે. ઈ યાદ રાખજે, બાકી તારા જેવી તો 70 આવશે. 70 માંથી હું એક જ છું. કામ કર, ઊભી થઈ. ઠામડા તો જો કેટલા પડ્યા છે, અને આવડિયાએ તો હજી કઈ કામ જ નથી કર્યું લાગતું. ક્યાં ગઈ આવડિયા? અત્યાર લગી આરામ ન કરવાનો હોય. મારા ઘર
કીધું તું ને તને કે આ કામ તારે કરી નાખવાનું એમ તે કરો. આ કેટલું કામ પડ્યું છે. મારો ઘરવાળો મને જોવા આવ્યો ને ત્યારે કાંઈ સોખવટ નથી થઈ કે મારે જ ઘરના કામ કરવાના છે હેંજી. અને હું ઘરમાં આવીને પછી કીધું તું કે તારે બધા ઢૈડા કાઢવાના છે. આ કાંઈ નહીં કરે. કાઈ નહીં હો, મેં તને પૂછ્યું ત્યારે તે હાજ પાડી હતી. હવે આ ઘરના કામ તારે જ કરવાના છે, હું નથી કરવાની. ઈ તો મારે પરાઈને હા પાડવી પડી હતી અને કર્યું ને 2 દી કામ. હવે તારો વારો 2 મહિના કરવાનો. એવું નથી હો, તને આ કામ કરવા જ લાવી છે. ઈ નોકરાણી સમજીને તને આ લાવ્યો છે. ઈ તને ખબર છે લાય? ચૂપ થા. સાની મુની કામ કર નકર એને મારી નાખે. કેને કેસ તું મારી નાખવાનું કેને કેસ? હે આ મારું ઘર છે હો. આ અવાજ નો કરતી વધારે. એ કાયડી એક તો એ મારા ઘરમાં કરી ગઈ ને પાછી તો અહીંયા આવીને પાવર કરે છે. હે અલે અવાજ કાઢમાં મારું ઘર છે. હાલતી પણ હાલતી. હવે હું તારું ઘર. હવે મને 4 ફેરા ફરવીને લઈ આવ્યો તો મારો ઘરવાળો. તઈ એને કે જા અહીંયા મને કેમાં મારે 70 વરા થયા લગ્ન કરવાના. હાલ હવે તો સગવડ કરવી છે. કા આ ઘરમાં તું કા હું. નીકળ મારા ઘરમાંથી ભાગ્યા જેવી. ભીખા, એ ભીખા, બોલ મટર થાય મટર. નીકળો અહીંયાથી. એ બાજુમાં ભીખા, આજ તો આને પતાવી જ દેવી. એ મરી ગયા ક્યાં ગયો છો? અહીંયા આય. ભીખા, હું થયું પણ આય કુકડા થઈ ગયા. એ બાજુમાં બે નોખ્યું પડો. હું છે બેને શાંતિ રાખ. શાંતિ રાખ. તું શાંતિ રાખ. ચૂપ થઈ જા બે. એલા ભીખા હવે રેવા દે. એલા વ્યુ જા બે અંદર. નકર ફોડી નાખીશ માથા બેના. આપણે તો બાઈજી અને તો માથા પડી નહીં ગયા. અંદર વ્યુ જાવ. હાલ ઘરમાં હાલ. બે બોગાયા. હું ભલા માણા આવે. કેમ આવ્યો પછી? ભલા માણા તને જ મળવા આવ્યો તો. હે તોય તો તને સારું છે ને? મને તો સારું પણ આખા ગામમાં તારા વાવડ જઈને એટલે જ હું આવ્યો હતો. હે હા તોય તે મેં કીધું આ વાવડ સાચા હે ખોટા? મેં ભીખાને પૂછતો આવું મેં કીધું. તે બીજા લગ્ન કર્યા હવે લગ્ન તો કરવા પડે ને યાર. હું ભલા માણા એક તો લગ્ન કર્યા પાછા બીજા કર્યા. જો આમ ખખડી ગયો છું ને તો ઓલી પેલી બાયડી મારા ધ્યાન જ નથી દેતી. કાંઈ હું કવી માનતી જ નથી. પછી મારે બીજી બાયડી કરવી પડે કે નહીં? કાંઈ ઘરના કામ ન કરે, મારી હાટું કાંઈ સારું ખાવાનું ન બનાવે, કાંઈ નહીં. પછી મેં હે ને આમ નોકરાણી દાખલ તરીકે બીજી બાયડી કરી. નોકરાણી તરીકે લઈ આવ્યો. હા તારું સારું કહેવાય. લે તું પૈસા વાળી પાલટી છો એટલે તું તો લઈ આવ. અમારે જેવાને શું હોય? અમારે તો હાલે, બીજું કઈ ન હોય લાંબુ. હલાવો તો બીજું હું રહ્યો આખી જિંદગી વાંધા. અને તને બીજી એક વાત કરું. બોલ. ઓલો આપણે ગામમાં 120 વર્ષનો ડોહો નો રહ્યો. હા આખા ગામમાં બધાય કરતા મોટો રહ્યો. હા એને તારું જોઈને એટલે ઈ કે મારે બીજા ઘર કરવું છે કે.
લે ઈ ડોહાન ક્યાં બીજું ઘર કરીને જાવું હોય છે? ઈ એમ કે ભીખાઈ કર્યું તો આપણો શું વાંક છે કે આપણે બીજું ઘર કરવું એમ કે છે. પણ તું એના ડોહો છો, હું થોડી કાંઈ ડોહો છું, હું તો જુવાન છું હજી. તને એવું લાગે કે તું જુવાનો હોય એવું લાગે તને? હા લે 70 વર્ષ થયા હેઠો બે હેઠો. તું તારું કઈ ને, તારા તો 90 ત્યાં હજી એકનોય નથી મેળ પાડ્યો તે, અને આયા મેં 70 વર્ષમાં બે બેનો મેળ પાડી દીધો. આપણે તો મેળ પાડવો નથી, તારી ગોણ આપણે ન કરી આપી. આ તો હવે રહ્યો ઠન ગોપાલ. હા તો હાલ હું જાઉં, બીજું હું. જાઓ જાઓ, ઉપડો આખા ગામની પંચાયત કરતા આવી ગયા છો અહીંયા. પંચાયત નથી કરતો, તું મારો ભાઈબંધ છો ને એટલે તને કહું. તું આ બીજું ઘર કઈને આવ્યો તે પછી તું ગામમાં ગયો નથી આવા ટાઈમ જ નથી મળતો, બે બાઈજા જ રાખે છે. તો તું જાય છે એક ફેર. કેવી કેવી તારી વાતું થાય તું સાંભળજે. તારા કેવી થાય છે? આખા ગામમાં એવી વાતું થાય છે કે ભીખો છે ને ફાટીને ધુવાણે ગયો છે. પૈસાનો પાવર એટલે રખડતો જ ફરે છે ગમે ત્યાં. જેને જેવી વાતું કરવી હોય એવી કરવા દ્યો, બાકી આ ભીખાએ તો આખા ગામમાં વટ પાડી દીધો છે, અને એ બધા ડોહલાને કહી દે છે એનામાં તેવડ હોય ને તો ઈ વટ પાડીને બતાવે, બાકી મારા જેમ. આ તો વાંધો હું કહી દઈશ બરોબર. કહી દેજે જા. આવો નવો વોટ રાખજે બરોબર તું. આવો નવો જ રહે. હા તો રાખજે, હું જાઉં. ભીખાભાઈ મેં વાવડ સાંભળા કે તમને મજા નથી. આ બેન મરવાની હાલતમાં છે મારો ભાઈ. આ બેન હું કરું કાંઈ સમજાતું નથી. ભીખુભાઈ હાવ કમજોર થઈ ગયા છે હો. બેન મારાથી હલાતુંય નથી. પેલા તો કેટલા તંદુરસ્ત. ભીખા હં? શું થઈ ગયું તને એલા? બોગા ભલા મને વાવડ દેડાક તને મેળે નથી. હા એલા ભીખા ઊભો થા. મારાથી બોગા નથી ઊભું થવાતું, હલાતુંય નથી મારાથી. અરે બેનુ અહીંયા હાલો, મારો ભાઈ અહીંયા મરવાની હાલતમાં પડ્યો છે અને તમે મોજ કરો છો અહીંયા. હાલો મારો ભીખો તો પણ હાવ માંદો પડી ગયો. શું છે? આવો ખુશીબેન. આવો આવો બહુ. આવો બોકાભાઈ. આની થોડીક તો ધ્યાન રાખતા હોય. કેટલો બિચારો વાગડો થઈ ગયો. મારો ભાઈ તો પણ હાવ માંદો પડી ગયો છે. ઈ તો એના લખણે માંદા પડ્યા છે. ચાલો મારામાં મારા ભાઈની સેવા જ નથી કરતી. મારો ભાઈ કહેતો તો મને સેવા તો કરી છે, પણ તમારા ભાઈને બીડીઓની આદત છે અને સિગરેટો પીવા જોઈશે ને પછી પડે જ ને માંદા. તમારા ધ્યાન તો રાખવી હતી ને. જો હું એની કેટલી ડાઈ બેન છું, એના પગ કચરું છું. મારો ભાઈ તો છેલ્લી ઘડીમાં લાગે હે. તો હે ભાઈ, તારી કઈ ઈચ્છા હે તો અમને કહી દે, અમે તારી ઈચ્છા પૂરી કરી દેવી. હા ઈચ્છા જલ્દી પૂરી કરો, મારી ઈચ્છા પૂરી કરો. હે સંજુ, હું શું કહું છું, આપણે બે બાજવાનું મૂકી દઈએ હવે. હવે છે ને લબુ છે, ક્યારે વઈ જાય ને કઈ નક્કી નથી. આની છેલ્લી ઈચ્છા પૂછી લે. હે હા, ઈ તો હવે મેં થોડુંક ધીમું કરી નાખ્યું છે બાજવાનું, અને હવે આપણે બાજવાનું મૂકી જ દઈ. આ 2-7 દી છે ને હખેથી જીવાડી થોડું. હે ભાઈ, તારી છેલ્લી ઈચ્છા શું છે અમને કહી દે. અમારે પૂરી થાય ને તો અમે કરી દેવું તને ઈચ્છા પૂરી. તમે કયો તો અમને કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? કહી દઉં. હા કહી દે ને. બધા એમ કે છે કે મરતું માણા હોય ને એની છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવાય, એટલે તમે કહી દો તમારી કરી દેવી. હા ભાઈ, અમે તારી બધી ઈચ્છા પૂરી કરી દેવું. એક છેલ્લી કહી દે ખાલી. છેલ્લી ઈચ્છા પૂરી કરી દે, અમને પુણ્ય મળે ભાઈ. હા હાચું કા કહી દઉં. કહી દે ને. હાચું કા કહી દઉં. હા રેવા દ્યો, નથી કેવું હવે. પેલા ભીખા કહી દે ને. તને તારી માના હમશેલા અને તને તાર બાપા ના હમશે. તું અમને કહી દે જી હોય. કહી દો. તમે બેને ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. તારી આત્માને શાંતિ નહીં મળે ભીખા. અમે ખોટું નહીં લગાડવી, કહી દો તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવી છે અમારે. કરી દેવું. અહીંયા ભૂત બનીને રખડશો નકર. નથી કેવું, જવા દ્યો એ વાત જ મૂકી દ્યો. કહી દે ને ભાઈ. કહી દે ને ભીખા. કહી દઉં. કહી દે. કહી જ દઉં ને. એલા કહી દે.
જો હમ? કદાચ હું જીવી જાઉં ને તો મારે ત્રીજું ઘરે માંડવું છે હો હા હે મરી ગયા પેલું ઘર કર્યું પેલાને મૂકીને બીજું ઘર કર્યું અને હવે તારે ત્રીજું કરવું છે આવા ભોફીંડા ને ભૂતના પેટના ને મારી જ નખાય જીવવા દેવાનો હક જ નથી આને તારે ત્રીજું ઘર કરવું છે હે ઉપાજન કરજે હવે ત્રીજું ઘર હા આને તો પતાવી જ દેવો છે મારી જ નાખો આવાને તો નમસ્કાર મિત્રો હું છું ખુશી ચારોલિયા હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા નમસ્કાર હું છું સજલ ચારોલિયા હેલો મિત્રો હું છું સાજન ચારોલિયા હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ